આપણે સુરતના અંદર જ એક વ્યક્તિ એવા છે કે જે લોકો રોંગ સાઈડમાં જાય છે તો એમને રોકે છે. પબ્લિક એ ક્યારેય દમદાટીથી ગાળ્યો દઈને સુધરતી નથી. હું એવું નથી કહેતો કે ભાઈ જે કામ કરે છે ખોટું કરે છે, નહીં, એ જરૂરી છે. તે રોંગ સાઈડમાં ના ચાલવા જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જોઈએ. પરંતુ અહીંયા વસ્તુ અગેન એવી આવે છે કે નિર્બળનો કોલર પકડવો ને ઇટ્સ એન ટુ મચ ઇઝી. તમારામાં બોલવાનો પાવર નથી, તમારામાં ક્ષમતા નથી, તો તમે કોઈ નિર્બળનો કોલર પકડી લો, ભલે ગાડી પાછળ લઈ લે, પાછળ લેવી જ પડશે, એ પછી ટીમ્પા વાળો મજૂર હોય કે ગમે તે, તો એ કોઈ તમારી વીરતા નથી. એ કામ સાચું છે, ચાલો એને બળ પ્રયોગ કરીને પાછા વાળ્યા. પરંતુ શું એ જગ્યા ઉપર બીજા દિવસે ટ્રાફિક પોલીસ કર્મચારી ઉભો હતો કે લોકો રોંગ સાઈડમાં ના ચાલે? કેમ? તો સિસ્ટમ ને પડી જ નથી કે લોકો રોંગ સાઈડમાં ચાલે, હેલ્મેટ વગર ચાલે, ખાડામાં પડે, મરી જાય, અમને કોઈ લેવા દેવા નથી. જો સિસ્ટમ જ લોકોને સુધારવા નથી માંગતી ને, તો આવા પિયુષભાઈ કે આવા મેહુલભાઈ ગમે એટલા થાય, સિસ્ટમ ક્યારેય સુધરે નહીં. હકીકતમાં તો ફરક ત્યારે પડે કે હું કોઈ જગ્યાએ ઉભો રહ્યો છું, એ ઉભા રહી ગયા પછી ત્યાં બે પોલીસ કર્મચારી બીજા દિવસે ઉભા હોય અને જે રોંગ સાઈડમાં આવે એનું ચલણ બની જાય, તો હું તમને ખાતરી આપું છું ત્રીજા દિવસે ત્યાં કોઈ રોંગ સાઈડમાં ચાલવા વાળો વ્યક્તિ નહીં હોય. છાતી ઠોકી